નમસ્તે. ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે છઠ્ઠું પ્રકરણ ભણીએ છીએ. તો એની અંદર છેલ્લા લેક્ચરની અંદર આપણે હમ્પી પર્વત જે કર્ણાટકના બેલારી જિલ્લાની અંદર હોસ્પેટ તાલુકાની અંદર આવેલું છે, જે વિજયનગરનું સામ્રાજ્ય હતું. તો એમના રાજધાનીનું નગર હતું. ત્યાર પછી એમની મુખ્ય વિશેષતા જોઈએ તો કે એક જ પથ્થરમાંથી જે વિશાળ સ્તંભો કોતરેલા છે, એમની મુખ્ય વિશિષ્ટ છે એ કલાત્મક શૈલી એ સમયે છે વિકાસ પામી હતી. કૃષ્ણદેવરાયના સમયની અંદર આ શૈલી સર્વોચ્ચ સ્થાને હતી. તો એ આખા સ્તંભ ઉપર જે વિશાળ જે મંદિર હોય એના વિશાળ સ્તંભની અંદર દેવો, મનુષ્યો, નર્તકી, યોદ્ધાઓ આ બધાના શિલ્પો છે એ કંડારવામાં આવતા. તો વિજયનગરના સમયની અંદર જે કૃષ્ણદેવરાયના સમયમાં જે આ શૈલી સર્વોચ્ચ સ્થાને હતી એ સમયે છે એ વિઠ્ઠલ મંદિર, હજારારામ મંદિર, આ બધા મંદિર છે એ પ્રખ્યાત છે. આ ઉપરાંત વિરૂપાક્ષનું મંદિર, શ્રી કૃષ્ણનું મંદિર, અચ્યુતરાયના મંદિરો છે એ પ્રખ્યાત છે. ત્યાર પછી હુમાયુના મકબરા વિશે જોયું કે હુમાયુના મૃત્યુ પછી એની બેગમ હમીદા બેગમે છે એ આજે હુમાયુના મકબરાનું નિર્માણ કરાયું હતું. એમાં સફેદ અને લાલ પથ્થરનો ઉપયોગ કરેલો છે. ત્યાર પછી આગ્રાના કિલ્લા વિશે ચર્ચા કરી હતી કે ભાઈ આગ્રાનો કિલ્લો છે એ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરની અંદર આવેલો છે. લાલ પથ્થરમાંથી બનાવેલો હોવાથી લાલ કિલ્લા તરીકે પણ ઓળખાય છે. 1665ની અંદર અકબરે છે એ આ કિલ્લાનું નિર્માણ કરાયું હતું. અને કિલ્લાની ઊંચાઈ, દિવાલની ઊંચાઈ છે 70 ફૂટ ઊંચી છે. 1.5 માઇલનો ઘેરાવો ધરાવે છે. અને લાલ પથ્થરો એવી રીતે જોડેલા છે કે એમાં ક્યાંય તિરાડ દેખાતી નથી. અને કિલ્લાની અંદર છે જહાંગીર મહેલનું છે નિર્માણ કરેલું છે. ત્યાર પછી સ્થાપત્ય શૈલીની અંદર બંગાળી અને ગુજરાતી શૈલીની છાપ જોવા મળે. અને જહાંગીરે છે પોતાના અંતિમ દિવસો છે એ આ મહેલની અંદર વિતાવ્યા હતા, પસાર કર્યા હતા. ત્યાર પછી આગળ અભ્યાસ કરીએ તો આજે છે એ તાજમહેલ એની ચર્ચા કરીએ, જે વિશ્વની અજાયબીના અંદર એનો સમાવેશ થાય છે. તાજમહેલ છે એ ઉત્તર પ્રદેશના આગ્રાના યમુના નદી કિનારે આવેલો છે અને વિશ્વની 7 અજાયબીમાં સ્થાન ધરાવે છે. એનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ એટલા બધા બાંધકામો કરાવ્યા છે અને સરસ મજાના બાંધકામને કારણે શાહજહાંને છે મહેલોનો બાંધનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મુમતાઝ મહલની યાદની અંદર એટલે 1630ની અંદર મુમતાઝ મહલ છે એ અવસાન પામતા એનો 1631માં બાંધકામની શરૂઆત કરી અને 22 વર્ષ બાદ એટલે કે 1653ની અંદર એનું નિર્માણ કાર્ય પૂરું થયું. તાજમહેલના નિર્માણ કાર્યની અંદર કુશળ શિલ્પીઓની અંદર ઈરાની, અરબી, તુર્કી, યુરોપી આ બધા શિલ્પીઓ છે એ રોક્યા હતા. સંસારના અદ્વિતીય મકબરાઓની અંદર તાજમહેલની છે એ ગણના થાય છે. મુમતાઝ મહલનું નામ જગતભરમાં અમર થઈ જાય એવી શાહજહાંની અંતરેચ્છા ઈચ્છા હતી. એટલે સંપૂર્ણ ઇમારત છે એ સફેદ આરસ પથ્થરમાંથી બનાવેલી અને ઉત્તર દક્ષિણ લંબચોરસ આકારે છે ઇમારત છે એ વિસ્તરેલી છે. મુમતાઝ મહલની મધ્યની અંદર મુમતાઝની કબર છે. ચારે બાજુ સુંદર અષ્ટકોણી જાળી આવેલી છે અને મહેરાબ એટલે કે એની દિવાલ ઉપર એક સરસ મજાની ઉક્તિ લખેલી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. જે આજે તાજમહેલ છે એ ભારતના સ્થાપત્ય કલાના વારસાને છે એ ગૌરવ અપાવશે અને તાજમહેલ છે એ દેશ વિદેશની અંદર આકર્ષણનું કેન્દ્ર છે. ખાસ કરીને તાજમહેલ વિશે ટૂંકનો લખો આવો પ્રશ્ન છે એ પરીક્ષાની અંદર પૂછાતો હોય. તો સૌથી પહેલા એનું સ્થળ તો કે ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાની અંદર યમુના નદી કિનારે આવેલું છે.
વિશ્વની 7 દેવીમાં સ્થાન અપાયું છે. ત્યાર પછી શાહજહાં પોતાની બેગમ મૃત્યુ પામતા 1630 ની અંદર. સોળસો 31 બાંધકામની શરૂઆત થઈ. અને 22 વર્ષે પૂર્ણ થઈ. ને 1653 બરાબર. ત્યાર પછી નિર્માણની અંદર તાજમહલના નિર્માણમાં ઈરાની એના પછી મુદ્દો છે કે મકબરા છે એ સફેદ આરસ પથ્થરમાંથી બનાવવામાં આવેલો છે. તાજમહલ ઉત્તર દક્ષિણ લંબચોરસ આકારે વિસ્તરેલું છે. ત્યાર પછી મધ્યની અંદર જેમાં મુમતાજની કબર છે. એની પાસે સુંદર અષ્ટકોણી જાળી આવેલી છે. ત્યાર પછી એની મહેરાબ ઉપર સુંદર વાક્ય છે. સ્વર્ગના બગીચામાં બરોબર. તો શાહજહાંની એવી ઈચ્છા હતી કે ભાઈ પોતાની પત્નીનું નામ વિશ્વની અંદર પ્રસિદ્ધ થઈ જાય એટલે એને બાંધકામ કરાવ્યું. તો આની અંદર તમે યાદ શું રાખશો? બરોબર. તો કે ઉત્તર પ્રદેશના આપણા જિલ્લાની અંદર યમુના નદી કિનારે આવેલી છે. 7000 સ્થાન ધરાવે છે. મુમતાજ મહલનું મૃત્યુ થયું ત્યારે 1630 ની અંદર છે એટલે શાહજહાં છે એ મકબરાનું નિર્માણ કરાયું. 30 માં મૃત્યુ થયું એટલે 31 માં બાંધકામ શરૂ કરાયું. 22 વર્ષે પૂરું થયું. તો 22 વર્ષે પૂરું
થયું તે 53 માં પૂરું થયું હોય 1653 માં અને એની અંદર કયા કયા તો કે ઈરાની હર્ષી તુર્કી યુરોપી ભારતના શિલ્પીઓ આ બધા શિલ્પીઓ છે રોકાયા અને ઉત્તર દક્ષિણ લંબચોરસ બરોબર લંબચોરસ આકાર છે એ ધરાવે છે બરોબર અને મધ્યમાં મુમતાજની કબર છે એની ફરતે સુંદર અષ્ટકોણી જાળી આવેલી છે તેની મહેરાબ ઉપર સુંદર વાક્ય લખેલું છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર જિલ્લોનું સ્વાગત છે અને આ તાજમહલ છે વિશ્વની 7 દેવીમાં સ્થાન ધરાવે કે દેશ વિદેશથી છે એ પ્રવાસીઓ છે આકર્ષણનું કેન્દ્ર છે અને ભારતના શિલ્પ અને સ્થાપત્ય કલાના વારસાને કુમલ છે ગૌરવ અપાવે છે ત્યાર પછી બીજો પોઈન્ટ જોઈએ તો બીજો મુદ્દો છે લાલ કિલ્લો બરોબર આગ્રાનો કિલ્લો જોયો ત્યાર પછી લાલ કિલ્લો હવે જે આપણે કિલ્લાની વાત કરીએ એની ઉપર છે એ 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી હોય ત્યારે જે ધ્વજવંદન થાય એ ધ્વજવંદન છે એ લાલ કિલ્લા ઉપર કરવામાં આવે એ કિલ્લાની વાત અત્યારે કરવાની આને પહેલા જે કિલ્લો હતો એ આગ્રાનો કિલ્લો હતો પણ લાલ પથ્થરમાંથી હોવાથી સ્થાનિક લોકો પણ એને લાલ કિલ્લો કહે છે તો લાલ કિલ્લો છે એ શાહજહાએ બાંધકામ કરાવ્યું હતું 1638 ની અંદર તો લાલ પથ્થરમાંથી તૈયાર થયેલો હોવાથી શાહજહાએ પોતાના નામ ઉપરથી અહીંયા શાહજહાના બાદ વસાવ્યું હતું કિલ્લાની અંદર દીવાને આમ અને દીવાને ખાસ આ જે મહેલો છે બાંધકામો આવેલા દીવાને આમ એટલે સામાન્ય લોકો માટે આમ એટલે સામાન્ય જનતા અને દીવાને ખાસ તો કે મહેમાનો માટે વીઆઈપી માણસોની જે ઇમારત હોય તો એ દીવાને ખાસ તરીકે ઓળખાય આ ઉપરાંત રંગમહલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી દીવાને ખાસ અન્ય ઇમારતો કરતાં વધારે અલંકૃત છે એટલે જે રાજાના મુખ્ય જે મહત્વના જે કાંઈ લોકો હોય વીઆઈપી લોકો હોય ખાસ લોકો હોય એના માટે છે એ આ બાંધકામ કરાવ્યું હતું તો એની અંદર સજાવટમાં સોનું ચાંદી કિંમતી પથ્થરો જે છે એને છે ટૂંકમાં એનો ઉપયોગ કરેલો છે લાલ કિલ્લાની અંદર અન્ય ઇમારતોની અંદર રંગમહલ મુમતાજનો શીશ મહેલ શીશ એટલે આઈના મહેલ જેને કહેવાય બરોબર કાચનો મહેલ ત્યાર પછી લાહોરી દરવાજા મીના બજાર મુગલ ગાર્ડન આકર્ષણના કેન્દ્રો છે શાહજહાએ કલાત્મક મયુરાસન છે એ બનાવ્યું હતું પણ નાદિર શાહ છે એ પોતાની સાથે ઈરાન લઈ ગયો અને એના મયુરાસનના બાંધકામની અંદર એના નિર્માણની અંદર છે એ સુરતના જે વેપારી છે મોટા પ્રમાણમાં સોનું ચાંદીની હીરાઓ છે આપ્યું હતું તો મુગલ સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ ઇમારતોની અંદર આ લાલ કિલ્લાનો સમાવેશ થાય અને રાષ્ટ્રીય તહેવારો પ્રસંગોએ છે એ ધ્વજવંદન છે એ કરવામાં આવે છે તો એની અગત્યની બાબતો જોઈએ લાલ કિલ્લાની લાલ કિલ્લો છે એ દિલ્હીની અંદર ત્યાર પછી 1638 ની અંદર એના પછીનો મુદ્દો છે કે એમાં લાલ પથ્થરોનો ઉપયોગ કરેલો છે અને શાહજહાંના બાજુ છે એનો વસાવ્યું હતું
એના પછી ચોથો મુદ્દો કિલ્લાની અંદર કિલ્લામાં દીવાને આમ દીવાનો ખાસ રંગમહલ મુખ્ય ત્યાર પછી દીવાને ખાસ ની અંદર વધુ અલાઉન્સ છે એના નિર્માણમાં કિંમતી પથ્થર સોનું ચાંદી વપરાયા છે. ત્યાર પછી આ ઉપરાંત આકર્ષણના કેન્દ્રો તો કે આકર્ષણના કેન્દ્રોમાં રંગમહલ, ત્યાર પછી મુમતાજનો શીશ મહલ, લાહોરી દરવાજા, મીના બજાર, મુઘલ ગાર્ડન વગેરે છે. ત્યાર પછી ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે. ત્યાર પછી મયુરાસન શાહજહાએ સુંદર મયુરાસન નિર્માણ કરાયું. જેને નાદિર શાહ સાથે ઈરાન લઈ ગયું. ત્યાર પછી રાષ્ટ્રીય પ્રસંગો ધ્વજવંદન થાય. આટલી બાબતો આવશે. હવે આની અંદર અગત્યના પોઈન્ટ અલગ કરવા હોય તો તમને દિલ્હીની અંદર આવેલો છે એટલે દિલ્હી યાદ રાખો. શાહજહાએ બાંધકામ કરાવ્યું હતું 1638 ની અંદર કે દિલ્હીમાં 1638 ની અંદર શાહજહાએ બાંધકામ કરાવ્યું. બરોબર. ત્યાર પછી એના નામ પરથી શાહજહાનાબાદ સિટી વસાવ્યું હતું. એટલે એ શાહજહાએ બાંધકામ કરાવ્યું એટલે ગામનું નામ યાદ રહી જાય શાહજહાનાબાદ. અને એની અંદર દીવાને આમ અને દીવાને ખાસ. બરોબર. આમ એટલે સામાન્ય માણસો માટેની ઇમારત અને ખાસ તો કે જે બાદશાહ હોય એના ખાસ મહેમાનો માટેની ઇમારત દીવાને ખાસ તરીકે ઓળખાય. ત્યાર પછી રંગમહલ મુખ્ય એના બાંધકામો છે. દીવાને ખાસ ઇમારત વધારે અલંકૃત છે કારણ કે મહેમાનો માટેની હોય, બાદશાહના ખાસ મહેમાનો માટે હોય, ખાસ વ્યક્તિ માટે હોય. તો એના નિર્માણમાં સોનું ચાંદી કિંમતી પથ્થર વગેરે વપરાયા છે. બરોબર. જેમાં દીવાને ખાસ ની અંદર છે એ સોનું ચાંદી વપરાયા. આકર્ષણના કેન્દ્રોમાં તો કે રંગમહલ, મુમતાજનો શીશ મહલ, બરોબર, આયના લાહોરી દરવાજા અને મુઘલ ગાર્ડન, મીના બજાર છે એ વધારે જોવાલાયક છે. ત્યાર પછી શાહજહાએ છે મયુરાસનનું નિર્માણ કરાવ્યું હતું કે જેને નાદિર શાહ છે એ પોતાની સાથે ઈરાન લઈ ગયો. ત્યાર પછી આપણા દેશના જે મુખ્ય રાષ્ટ્રીય પ્રસંગો હોય ત્યારે છે એના ઉપર છે એ ધ્વજવંદન કરવામાં આવે છે. તો આટલી બાબતો છે એ લાલ કિલ્લાની અંદર આવશે.
બાકીનું છે ફતેહપુર સિકરી એ પછીના સમયે જોઈશું. હોમવર્કની અંદર તમારે આજના બે ટોપિક લખવાના છે, બરોબર, તાજમહલ અને લાલ કિલ્લો, અને બાકીનું છે આપણે પછીના સમયે જોઈશું. આટલું હોમવર્ક કરી અને વોટ્સઅપ કરું.